શક્તિપીઠ બહુચરાજીમાં માંગ બહુચર માતાજીને રસ અને રોટલીનો પ્રસાદ ધરાવાયો। 338 વર્ષ પહેલાં વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ પરચો પૂર્યો હતો, તેને જીવંત રાખવા ભક્તો દ્વારા પ્રયાસ। માતાજીના ગર્ભગૃહને પણ આંબાવાડીની જેમ કેરીઓ અને અંબાની ડાળીઓથી શણગારાયું। જગતજનની માંગ બહુચર માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા 338 વર્ષ પૂર્વે તેમની જ્ઞાતિને માગસર સુદ બીજ મહિનામાં અશક્ય જણાતું રસ રોટલીનું જમણ કરાવ્યું હતું। માતાજીના પરચાને જીવંત રાખવા બહુચરાજી આનંદના ગરબા મંડળ દ્વારા આ યાદગીરી રૂપે માગસર સુદ બીજે તીર્થધામ બહુચરાજીમાં માંગ બહુચરની આરતી બાદ રસ રોટલીનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો। 338 વર્ષ પૂર્વે બનેલી ચમત્કારિક ઘટના મુજબ બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તમારી માતાનું અવસાન થયું છે તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તર ક્રિયા કરવી જોઈએ। તો વલ્લભે કહ્યું કે અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિ ભોજન થાય તેમ નથી, એટલે અમદાવાદ જવું અને હાંસીપાત્ર થવું તે ઠીક નથી। માતાજીએ ધરપત આપતાં કહ્યું કે કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુઃખ? તમો અમદાવાદ જાઓ, ઉત્તર ક્રિયા કરો અને જ્ઞાતિને ઈચ્છિત ભોજન આપો, હું તમને સહાય કરીશ। માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા હતા। જ્ઞાતિજનોએ માગસર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ રોટલીનું ભોજન માંગ્યું। વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું, પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માગસર મહિનામાં કેરી ક્યાંથી મળે, એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા। આ સમયે બહુચર માતાજી અને નારસંગવીર દાદાએ ભક્તની લાજ રાખતાં ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ રોટલીનું ભોજન જમાડ્યું હતું। તે દિવસે માગસર સુદ બીજને સોમવાર સંવત 1732ની સાલ હતી। માતાજીના આ પરચાને આજે પણ બહુચરાજીમાં દર માગસર સુદ બીજે જીવંત રાખવામાં આવ્યો છે અને આજે પણ અહીં માગસર સુદ બીજની દિવસ દરમિયાન અને રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ અહીં આવતા હજારો ભક્તોને રસ રોટલીનું જમણ આપવામાં આવે છે। માતાજીના ગર્ભગૃહમાં પણ વિશેષ શણગારમાં આંબાવાડીનો ઓપ આપી કેરીના ઝાડની ડાળીઓ અને કેરીઓ લટકાવી ડેકોરેશન કરવામાં આવ્યો। રસ રોટલી માંગ રોટલી અહીંની સ્થાનિક બહેનો યથાશક્તિ પોતાના ઘરેથી બનાવીને માતાજીને ધરાવે છે અને તે રોટલી ભક્તોને રસ સાથે પ્રસાદ રૂપે આપવામાં આવે છે। આમ માતાજીના પોતાના ભક્ત પ્રત્યેના આ ચમત્કારને આજે પણ લોકો યાદ કરે છે અને ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ લેવા અહીં દૂર દૂરથી ભક્તો પધારે છે। તેજસ રાવલ। આજના દિવસના મહત્વની જો આપણે વાત કરીએ તો ઈસવીસન 1732ની અંદર આજના જ દિવસે માતાજીએ પોતે વલ્લભ રામ અને ધોળારામ નરસંગવીરનું રૂપ ધારણ કરી અને વલ્લભ ભટ્ટનું મેણું ભાંગવા માટે સ્વયં ભગવતીએ પધારી અને ભર શિયાળામાં રસ રોટલીની બ્રાહ્મણોની નાત જમાડી હતી। એ વાતને આજે લગભગ 341 વર્ષ થઈ ગયા છે, પરંતુ એ પ્રસંગની સ્મૃતિને તાજી કરવા માટે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા દરેક વર્ષે માગસર સુદ બીજના દિવસે ભાવિક ભક્તોને લગભગ 3 થી 4 હજાર લીટર કેરીનો રસ એની સાથે રોટલી એ આવેલ તમામ ભક્તોને તે દિવસની સ્મૃતિની યાદને તાજી કરવા માટે ભાવિક ભક્તોને રસ અને રોટલીનો પ્રસાદ આજની તારીખમાં પણ આપવામાં આવે છે અને આજે પણ માં ભગવતી હાજરા હજુર છે અને સૌના કાર્ય માં ભગવતી અહીંયા બેઠા બેઠા પૂર્ણ કરે છે। તો એ નિમિત્તે દરેક ભક્તોને આજના દિવસે રસ રોટલીના પ્રસાદનો લાવો મળી રહે છે। નરેશભાઈ પટેલ મારું નામ। નરેશભાઈ, આજના દિવસનું ખાસ વિશેષ મહત્વ છે, કેટલા સમયની જે પરંપરા છે આજે જાળવવાનો પ્રયત્ન કરાયો? આ લગભગ આજથી 338 વર્ષ પૂર્વ મા બહુચરે એના પરમ ભક્ત વલ્લભરામ અને ધોળારામને પરચો આપ્યો હતો કે 338 વર્ષ પૂર્વ રસ રોટલીનું જમણ એમની નાતને કરાયું હતું। એ માના પરચાને ઉજાગર કરતાં અને માને યાદ કરતાં લગભગ ઘણા વર્ષોથી શ્રી બહુચર આનંદ ગરબા મંડળ તેમજ માના ભક્તો દ્વારા આ સુંદર રસ રોટલી અને સાથે અન્નકૂટના પ્રસાદનું આયોજન થતું આવે છે અને એમાં ગામના તથા બહારના જાત્રાળુ બહુ જ લાભ લે છે અને શ્રી બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સુંદર સાથ અને સહકાર આપવામાં આવે છે।
આ વખતે શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર તરફથી 2100 લીટર રસ અને લગભગ 1100 લીટર 1100 કિલો ચવાણું અને સૂકો મેવો અને 350 કિલો મીઠાઈ મા ભગવતી બહુચરને અર્પણ કરવામાં આવશે અને તેમજ શ્રી બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 3500 લીટર રસ આજ મા બહુચરને ધરાઈ અને માના ભક્તોમાં વિતરણ કરવામાં આવશે. હા, દર વખતે સાંજે આયોજન હોય છે, પણ આ વખતે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સુંદર દિવસે પણ જાત્રાળુ માના ભક્તો બહારથી પધારતા હોય એમને દિવસે લાભ નહીં મળતો હતો. આ વખતે બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા દિવસે પણ સુંદર આયોજન કર્યું છે, જેથી કરી અને દિવસે માના જાત્રાળુ આવતા હોય એમને આ અનેરો અવસરનો લાભ મળી શકે. મારું નામ મિત્તલ છે. ક્યાંથી આવો છો અને કેટલા સમયથી આવો છો અને પ્રસાદ કહેશો વિશેષ મહત્વને લઈને? અમે અહીંયા બહુચરજીથી જ આવીએ છીએ અને દર સાલ અહીંયા પ્રસાદી લેવા માટે આવીએ છીએ. દર સાલ માતાજીનો રસ ધરાવાય છે, દર સાલ પ્રસાદી લેવા માટે આવીએ છીએ. શિયાળામાં રસ કરવો મુશ્કેલ હોય છે, સરકારથી જે અનુદાન આપ્યું છે રસનું, હા. શક્ય બને? આપણે છે ને રત્નાગીરીમાં પહેલાંથી કેરી સ્ટોર કરાવી લઈએ છીએ, જે વિપુલ દુધિયા દ્વારા 2 દિવસ પહેલાં અહીંયા લાવીને રેડી કરીને રસ અહીંયા માતાજીને આ પર્ટિક્યુલર દિવસ માટે રિઝર્વ રાખવામાં આવે છે. હા, બસ માતાજી આવે તે આપતા રહે. આપણે દરેક વર્ષ માટે આપણે ફિક્સ દાતા જ રહીએ છીએ અને દર વર્ષે આ સિવાય આપણે સોલા ભાગવતની અંદર આસ્ટોડે દરવાજા દરેક જગ્યાએ રસનું વિતરણ કર્યું છે. આ વર્ષે બી ત્યાં લગભગ આપણે 800 કિલો રસ વિતરણ કર્યું છે ત્યાં બી. મારું નામ યોગિતાબેન પંચાલ છે. હા, આમ તો મારા મેરેજ થયા 25 વર્ષ થયા અને 25 વર્ષથી અમે રસ રોટીનું પ્રસાદનું દર વખતે પ્રસાદ લઈએ છીએ અને આજે સાંજે અમારા મંડળ તરફથી માતાજીને અન્નકૂટ ભરાશે અને રસ રોટીની પ્રસાદી થશે. તો બધી મંડળની બહેનો, ગામની બહેનો, બધી જ બહેનો સાંજે રોટલી બનાવીને લાવે છે, સાંજે ગરબો કરશે અને પછી માતાજીનો અન્નકૂટનું પ્રસાદી અને રસ રોટલીનું વિતરણ બધી બહેનો કરશે. અને બહુ સરસ આનંદ થયો છે. અમે બધી બહેનો સાથે મળીને બધા મંડળના આયોજન કર્યો છે. ભાસ્કરભાઈ, નરેશભાઈ અમને બધી બહેનો સાથ આપીએ છીએ અને જ્યારે પણ કે ત્યારે અમે આખો દિવસ એમનો સાથ સહકાર આપીએ છીએ અને સેવાનો લાભ લઈએ છીએ.